મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા, ગરડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે ગરડા શહેરની અંદર નીકળતી પરંપરાગત જે રથયાત્રા છે આ વખતે અમારી 33મી રથયાત્રા છે। રથયાત્રા ખૂબ જ સરસ રીતે સારા વાતાવરણની અંદર સ્થાન કરી ગઈ છે। અધવચ્ચે અત્યારે આપણે પહોંચ્યા છીએ। આ રથયાત્રાની અંદર 7 જેટલા ડીજે બેન્ડ ઉપરાંત બીજા પણ અલગ અલગ જાતના વાજિંત્રો, જેમાં નાસિક ઢોલ છે, એમાં પંજાબી ઢોલ છે, એમાં મીઠા બેન્ડ છે, એ બધાય ખૂબ જ સરસ રીતે બધાને સંગીતનું રસપાન કરાવે છે। આ રથયાત્રાની અંદર 62 જેટલા ટ્રેક્ટરોની અંદર અલગ અલગ ગરડા શહેર અને તાલુકાના બધા મંડળોએ સરસ મજાની કૃતિઓ બનાવી છે, સરસ મજાના પ્લોટ બનાવ્યા છે, જેની અંદર હરીફાઈ થશે। 1 થી 9 નંબર સુધીના ઇનામો ગરડાની અંદર દેવાશે। ઉપરાંત આ રથયાત્રાને સ્વાગત કરવા માટે થઈને ગરડા શહેરના તમામ રસ્તાઓ ઉપર જેટલા નાકા છે, જેટલી શેરીઓ છે, જેટલા ચોક છે, એ તમામની અંદર સ્થાનિક લોકો દ્વારા નાસ્તા, શરબત, છાશ, ચા, પાણી આ બધાના સ્ટોલ બનાવી રથયાત્રાનું અને ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે। આ રથયાત્રાની અંદર અત્યારે લગભગ 100 મણ ઉપરાંત પ્રસાદી અત્યારે વેચાઈ રહી છે। ઉપરાંત ખૂબ જ સરસ વાતાવરણની અંદર ને ખૂબ જ ઉત્સાહથી અત્યારે ગરડાના લોકો ભગવાન શ્રી જગન્નાથજીને આવકારી રહ્યા છે। અને ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અત્યારે ગરડાની ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે થઈ અને ગરડા શહેરની અંદર નગરચર્યાએ છે। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગઢડાની અંદર ખૂબ ધામધૂમથી અત્યારે પ્રસ્થાન થઈ રહી છે। આ 33મી જગન્નાથજીની રથયાત્રાને સાધુ સંતો, ભગવાનના ભક્તોએ અત્યારે ગઢડાની અંદર પ્રસ્થાન કરી છે। ખૂબ લોકોમાં ઉત્સાહ અને ભાવ છે। અનેક પ્લોટો દ્વારા અનેક પ્રકારની પ્રકૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે। આખા ગઢડા શહેરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજી બધાને દર્શન આપી સાંજે 6 વાગે આ યાત્રાની સમાપ્તિ થશે।